છે તમારું? નટવરભાઈ. કયું ગામ છે? શું તકલીફ હતી તમને? બરોબર. અત્યારે કેમ છે તમને? કેમ છે બેન? સારું છે. કયું ગામ છે? વાંકાનેર. ચાલો ભાઈ આવો આ બાજુ. શું નામ છે તમારું? અત્યારે કેમ છે તમને? તમને કેમ છે બેન? સારું છે. કયું ગામ છે તમારું? મોરબી. તો અહીંયા આવ્યા યુટ્યુબની માધ્યમથી તો ગમ્યું કે નહીં? સારું લાગ્યું? ભાઈ આવો આ બાજુ ભાઈ. તમને શું તકલીફ હતી? હા, તો અત્યારે કેમ છે? સારું છે. મેં તમને કીધું એ નિયમનું પાલન કરજો. બટેટા ન ખાજો, કઠોળ ન ખાવું, હો ને, અને ચણાના લોટની વસ્તુ ન ખાજો એટલે હાવ સારું થઈ જશે. દવા દે એ પ્રમાણે લેજો નિયમિત. ખટાશ કમ ખાવી. ગેસના પ્રોબ્લેમને કારણે આ વસ્તુ બને છે બધી, હો ને. તમારે શું થાય છે? તમારા પતિ છે, એમને કેવી તકલીફ હતી? હાલવામાં કેવી તકલીફ પડતી હતી? હા એમ. અત્યારે અહીંયા આવ્યા પછી કેમ લાગે છે? સારું છે ને અત્યારે? હમણે જો હાલશે, હવે આપણે હલવીએ હમણે એની મેરે કેવી રીતના હાલે તમે જોજો. જે ત્રાહા બાંગા હાલતા હતા ને હવે કેમ હાલે એ તમે જોઈ લેજો. પણ એમને ગોળાનો પ્રોબ્લેમ છે અને સાયટિકા બે વસ્તુ ભેગી છે. હં, એક ગોળાનો પ્રોબ્લેમ છે અને સાયટિકાનો પ્રોબ્લેમ બે વસ્તુ ભેગી છે બેન. એવું નથી કે નથી. જે ડૉક્ટરોએ કીધું તે ખોટું નથી કીધું. એમને ખરેખર ગેપ પડે છે. L4 L5 મણકાનો પ્રોબ્લેમ છે, નસ દબાઈ છે, સત્ય વસ્તુ છે. ખાલી ઊભા થઈ જાઓ. ઘણા ડૉક્ટર જાણીને સત્ય જ કહેતા હોય, એવું ન હોય કે બનાવટ કરે તમારી એરે. હાલો જોઈએ. પહેલાં હાલતા હતા એ કરતાં અત્યારે કેમ વ્યવસ્થિત હાલે છે કે નથી હાલતા? હાવ ત્રાહા બાંગા હાલતા હતા પહેલાં તમારા પતિ. આવતા રહ્યો આ બાજુ ભાઈ. સાડા છે. સરસ. શું નામ છે તમારું? પ્રવીણભાઈ. અત્યારે આપણે કેમ છે? ફાયદો છે. તો દવા લેશો કે તમને દઈશું એ પ્રમાણે દવા લેવાની રહેશે, હો ને? અને બીજાને અંદર બટેટા નહીં ખાવાના રહ્યા, કઠોળ નહીં ખાવાનું, ચણાની લોટની વસ્તુ નહીં ખાવાની, હો ને? અને ગુસ્સો કમ કરવાનો તમારે. ગુસ્સો બહુ કરો છો, ગુસ્સો વાતમાં કરો છો. બરોબર કીધું મેં ખોટું કીધું? હા ને પ્રવીણભાઈ? અમારો તો ધ્યેય એક જ હોય, સાચું કરવાનો, કોકને સારું કરી દેવું છે. કારણ કે હું પહેલાં જ્યોતિષ હતો અને પછી ડૉક્ટર છું, એટલે એને કારણે પહેલેથી બધું જાણી જાઉં છું કે માણસને શું પ્રોબ્લેમ છે અને શું નહીં. ડૉક્ટર ખાલી એટલું જ જાણી શકે અંદર આ દરદ, અમે અંદરના દરદ જાણી લઈએ. એટલે એને કારણે તમને કીધું નિયમિત દવા લેશો તો સારું થઈ જશે. ઉઠક બેઠક કરીને બતાવો તમે અત્યારે કરો જઈ. આ ભાઈ ઉઠક બેઠક નહોતા કરી શકતા, અત્યારે તમારે જોઈ શકો છો. કરો બેઠક. અત્યારે બેસી ગયા, ઉભડક તમે જોઈ શકો છો. બરોબર છે. પાછા ઊભા પણ થઈ ગયા. હા, ના બસ બહુ થઈ ગયું. જય હનુમાન. શું નામ છે આપનું? ચંદુભાઈ મકવાણા. હા, કઈ જગ્યાએ? જુનાગઢ. હા, શું કામ કરો છો? આમ તો ગવર્મેન્ટ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટના કામ. હાજી. ભાજપમાં શું કરો છો? ભાજપમાં અત્યારે જિલ્લામાં હોદ્દેદાર છું. બરોબર ને. સરસ. શું તકલીફ હતી તમને? મને આ ડોક દુખતી હતી પાછળના ભાગે. અત્યારે આપને કેમ છે? અત્યારે તમે દવા લગાડ્યા પછી એકદમ સારું છે. શું નામ છે? પાયલ. મકવાણા પાયલ. સરસ પાયલ બેન, આપને કેવું લાગ્યું? તમને ઘરેથી નીકળ્યા ત્યારે એમ થયું કે ભાઈ આવા તો 200 જણા હોય છે અને આવા લોકો રોજ વિડીયો આપતા હોય છે, પણ અહીંયા આવ્યા પછી કેવું થયું? શાંત થઈ ગયું, મજા આવી ગઈ. શું નામ છે દીકરી આપનું? નીલાબેન. આપને સાયટિકાનો પ્રોબ્લેમ હતો તે સોલ્વ થઈ ગયો? બરોબર છે. તો અહીંયા આવ્યા પછી આપને કેવું લાગ્યું? મજા આવી કે ના આવી? કે અહીંયા ખોટા જવાબ દેવામાં મળે છે? કે અહીંયા ખોટું છે કાંઈ? બરોબર છે. જે કાંઈ કરીએ બરોબર છે કે નહીં? તો અહીં સત્ય જ કહેવામાં આવે છે. એક જ મારી ઈચ્છા છે, આ તમને પ્રગટ કરું છું. માનવ સેવા પ્રભુ સેવા સમજુ. મને કોઈ સમજી શકે ન સમજી શકે, હું બીજાને સમજી શકું છું એટલે સત્ય વાત કરું છું. આ જ મારો ધ્યેય છે. હિત કરવું, કલ્યાણ કરવું. મારો કોઈ સ્વાર્થ નથી આમાં છુપાયેલો. જે કાંઈ ઇલાજ કરું એનો કોઈ ચાર્જ નથી, ખાલી દવાનું ચાર્જ લઉં છું. એનું કારણ કે ફરીને પાછી દવા વસાવી શકું, બાકી કોઈ ચાર્જ નથી. હું સંત બન્યો પૈસા બનાવવા માટે, તેને સંત નથી બન્યો. મારા પૂર્વજોની જે માતા પિતા છે એમની પાસે પણ એટલી સંપત્તિ છે કે કોઈ વાંધો નથી, પણ મને કોઈ સંપત્તિનો મોહ નથી. બધું છોડીને સંત બન્યા. તો સંતને કોઈ તંત ન હોય, સંત છે કે રાજકારણમાં જાય તેને હું કોને માનતો નથી. મારો એક જ ધ્યેય છે, ગાદીનો મોહ ન હોય છે. અહીં ગાદીપતિ રામને રાખેલા છે, મને ગાદીનો પણ કોઈ મોહ નથી. એક જ ઈચ્છા છે, બસ હાજા કેમ થાય. તો અહીંયા અમારા હનુમાનજી એવા છે કે હરેકના દુઃખ દૂર કરે છે. માતા મેલડી એવા છે, નિસંતાનને સંતાન આપે છે. જેની ગાંઠો હોય તો ઓગળી જાય છે. હમણાંનો વિડીયો જોજો, તમને જેવી ગાંઠો છે એવા જ એક ગાંઠવાળા બેન આવ્યા હતા.
અમદાવાદથી એમને કીધું કે મારી ગાંઠ બધી ઓગળી ગઈ છે, અત્યારે મને બહુ સારું છે બાપુ. એટલે ફરીને દર્શન કરવા આવ્યા અને દવા પતી ગઈ એટલે લેવા માટે થઈને આવ્યા હતા. ચરબીની ગાંઠના ઇલાજ ઘણી જગ્યાએ કરવા છતાં જતા નથી. ત્યારે અહીંયા એવું કામ છે માતાજીનું કે ગર્ભાશયમાં ગાંઠું હોય એને પણ ઓગાળી દે છે અને શરીરની ગાંઠોને પણ ઓગાળી દે છે. એની માથે વિશ્વાસ કરો. ભગવાન કહે છે कि जो भक्त भक्ति मन जाए वही मुझको पाए, जिस भगत का मन मेरे में वही मुझे पा सकता है. तनिक मेरा नाम तो लेता हूँ मगर ध्यान किसी और जगह पे है तो मुझे नहीं पा सकता. તમે કાર ચલાવતા હો ને ધ્યાન બીજે હોય તો એક્સિડન્ટ થઈ જાય. એટલે જે કાંઈ કરો એમાં ધ્યાન પૂરવું આપો. મેં તમને જે વિચાર આપ્યા એ યોગ્ય લાગે તો અંદર ઉતારજો. औरों का गुना देखने से पहले एक बार मुझे ये देखना चाहिए कि मेरा गुना कौन सा है. જે માણસ પોતાનો ગુનો જોઈ લે છે એને બીજાના ગુના નજર આવતા નથી. જય હનુમાન. શું નામ છે તમારું? ધીરુભાઈ. કયું ગામ છે? સ્ટેશન વાવડી. શું નામ છે? અર્જુનભાઈ. શું નામ છે? તમારું શું નામ છે બેન? હવે ચારે ચાર લાઈનમાં આવી આવો. શું હતી બીમારી? આ બાજુ આવો બેન. ચિકનગુનિયા. ચારે ચારને શું હતું બેન? ચિકનગુનિયા. ચિકનગુનિયા ભગાડતા કેટલી વાર લાગી બાપુ પાસે? 2 મિનિટ થઈ? 3 મિનિટ થઈ? 2 થી 3 મિનિટમાં રેડી થઈ ગયા બધાય? હાવ રેડી કરી દીધા? મારા નિયમનું પાલન કરશો? શું નહીં ખાવાનું? ખટાશ નહીં ખાવાની અને ઠંડુ પાણી નથી પીવાનું, ગોળાનું પાણી નહીં, ઉકારેલું હેતુ પીવાનું. છે મંજૂર બધાયને? હા તો વાંધો નહીં, તો દવા આપીશ નકર નહીં આપું. બોલો જય હનુમાન. ચિકનગુનિયા ગમે હોય 2 મિનિટથી વધારે નથી લાગતી મારી પાસે. ઇન્જેક્શન દેવા છતાંય સારું ન થાય તો અહીંયા આવતું રહેવાનું. ચિકનગુનિયા 2 જ મિનિટ લાગે છે. મજા આવી કે ન આવી બધાને? દવા લીધી હોય તો સારું ન થયું હોય. અહીંયા આવે એટલે સારું થઈ જાય. ચિકનગુનિયા માટે સ્પેશિયલિસ્ટ છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. સાયટિકા, ચિકનગુનિયા કોઈ પણ પ્રકારની બીમારી હોય અહીં ઈલાજ થાય છે. જય